નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. સ્વાગત છે આપનું અમારા ખાસ કાર્યક્રમ સત્તાને સવાલમાં. દર્શક મિત્રો, સત્તાને સવાલ એક કાર્યક્રમ કે જ્યાં લોકો વચ્ચે થતી વાતો, અફવાઓને, લોકોના પ્રશ્નોને અમે અહીંયા રજૂ કરતા હોઈએ છીએ. ત્યારે સૌરાષ્ટ્ર માટેની કલ્પસર યોજનાનું દ્વાર ખોલી આપતી ભરૂચ ભાડભૂત બંધ શ્રેષ્ઠ યોજનાનું કામ શરૂ થયું છે. ત્યારે આ યોજનાથી શું થવાનું છે અને શું થઈ રહ્યું છે તેની વાત કરવી છે. પ્રશ્ન છે કે ભરૂચની ભાડભૂત યોજના ભાજપનું ભ્રષ્ટ ભૂત બની છે કે શું? રૂપાણી, તમે ભાડભૂતમાં પાણી ક્યાવશો ક્યાંથી? નર્મદાને ભૃગુઋષિ લાવ્યા પણ તેને વિધવા ભાજપે કેમ બનાવી? પ્રશ્નાર્થ. જે નદી દરિયાને મળતી હોય તેને મળતી અટકાવવા માટે આવે તો તેને વિધવા બની હોય તેવું કહેવાય છે. ગુજરાતમાં સરસ્વતી નદીને કુંવારી ગણાય છે, તો હવે શું નર્મદા માતા વિધવા પણ ગણાશે? પ્રશ્નાર્થ. ભરૂચને ભાજપે કેમ ભાગી નાખ્યું છે? જેટલો ખર્ચ નર્મદા યોજના માટે સતનત મહેતાએ નક્કી કર્યો હતો, એટલો ખર્ચ નર્મદા નદી પર બની રહેલા ભાડભૂત વિચાર પાછળ નક્કી કરાયો છે. શું છે તેનું રહસ્ય? ભાડભૂત યોજના ભાજપે ઊભું કરેલું પાસાની બરબાદીનું ભૂત છે. નર્મદા નદીમાં અત્યારે પાણી નથી અપાતું, તો 5,000 કરોડની ભાડભૂત યોજનામાં પાણી નહીં અપાય છતાંય આટલો ખર્ચ કેમ? હવે જોઈએ તો નર્મદા બંધથી 125 કિલોમીટર દૂર ભરૂચથી ખંભાતના અખાત તરફ 24 કિલોમીટર ભાડભૂત આડબંધનું કામ શરૂ થયું છે. 2000 ચોરસ કિલોમીટરના મીઠા પાણીના વિશ્વના સૌથી મોટા સરોવર કલ્પસર યોજનાનો ભાગ છે. તેથી કલ્પસરનું તેને દ્વાર કહેવામાં આવે છે. 2021માં બેરેજની આ કામગીરી માટે 1500 કરોડ આપવામાં આવ્યા છે, તો હજીરા દહેજ પાસે 37 કિલોમીટર અંતર ઘટી જશે અને બેરેજ માટે રૂપિયા 1453 કરોડ ખર્ચ થશે. 1980ના દાયકાથી કલ્પસર સરોવર બનાવવાની યોજના તૈયાર થઈ રહી છે. તેની સાથે 40 વર્ષથી ભાડભૂત બેરેજ યોજના પણ કાગળ પર હતી. કલ્પસર યોજનામાં નર્મદાનો કાપ ન ભરાય તે માટે ભાડભૂત બંધ મહત્વનું કામ કરશે. નર્મદા નદીના પાણીને ભાડભૂત બેરેજમાં અટકાવી નહેર દ્વારા કાપને ખેતરોમાં લઈ જઈ શકાશે, તો સરોવરનું આયુષ્ય વધશે અને નહેર ખોદીને મેળવેલી માટીના જથ્થાને આડબંધ બનાવવામાં ઉપયોગમાં લેવાશે. ભાડભૂત બેરેજ નર્મદા પૂરનું નિયંત્રણ કરશે, તો નર્મદા નદીના મુખ ભૂકંપીય ફોલ્ટ લાઈનો પણ ઓછી થશે. ભાડભૂત ગામથી દરિયા તરફ 5.5 કિલોમીટર આડબંધ બની રહ્યો છે, તો 7 ઓગસ્ટ 2020થી તે કામની શરૂઆત કરવામાં આવી છે. જો બિલ્ડર અંગે ચર્ચા કરીએ તો ખાતમુહૂર્તના 3 વર્ષ પછી 12 ફેબ્રુઆરીએ ટેન્ડર બહાર પડાયું હતું અને માત્ર એક ટેન્ડર આપતા રીટેન્ડરિંગ પણ કરાયું હતું. દિલીપ બિલ્ડકોન અને હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીએ સંયુક્ત રીતે જુલાઈ 2020માં ડિઝાઇન અને બાંધકામનું સરકારે રૂપિયા 4167.70 કરોડમાં તે કામ આપ્યું હતું, તો મુખ્યપ્રધાને તેનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. 4 વર્ષમાં તે કામ પૂરું કરવામાં આવશે, તો બેરેજ બાંધકામ, પૂર સંરક્ષણ, પાળા બાંધકામ અને કામોનો સમાવેશ થાય છે, તો જાળવણીની અવધિ 10 વર્ષ છે. હવે જોવા જઈએ તો કુલ ખર્ચ 5,322 રૂપિયાનું થશે, એટલે કે એટલા કરોડનું થશે. ભાડભૂત પરિયોજના જાન્યુઆરી 2013માં શરૂ થઈ જશે તેવું વિધાનસભામાં કહેવામાં આવ્યું હતું. 2016-17ના અંદાજપત્રમાં 50 કરોડ રૂપિયા ફાળવવામાં પણ આવ્યા હતા. હવે વાત કરીએ કે આ બંધ કેવો હશે, તો આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને વોટર પ્રોજેક્ટ નકશામાં સ્થાન અપાવશે. 1663 મીટર લાંબો આડબંધના 90 દરવાજા છે, તો 599 મિલિયન ક્યુબિક મીટર મીઠા પાણીનું તે તળાવ બનાવવામાં આવશે. કાયદાની વાત કરીએ તો આ આડબંધ પીવાનું પાણી, ખેતી અને ઉદ્યોગો માટેનું પાણી તેમજ દરિયાઈ ખારાશથી જમીનને બચાવશે. દહેજ અને હજીરા ઔદ્યોગિક વિસ્તારોને તે જોડશે. નેવિગેશન ચેનલ બનશે. ભરૂચ, અંકલેશ્વર, હાસોટ, વાગરા, ઝઘડિયાને ફાયદો થશે. હોટલ ઉદ્યોગને વેગ મળશે. ધનતુરિયાથી માંડવા સુધી નદી કિનારે 4 માર્ગીય માર્ગ બનશે અને ભરૂચમાં રિવર ફ્રન્ટ પણ બનશે. હવે આ યોજનાનું ખર્ચ એકાએક વધીને 5,330 કરોડ રૂપિયા થઈ ગયું છે. આમ 1100 થી 1200 કરોડનું ખર્ચ વધી ગયું છે. તેનું શું કારણ છે તે રૂપાણી સરકારે જાહેર કર્યું નથી. આમ તો 2017-18માં બંધનું કામ ચાલુ થઈ જવાનું હતું, પણ 2021માં તે શરૂ થયું છે. 2020-21માં બંધનું કામ તો પૂરું કરી દેવાનું હતું, પણ તેમ કરી શકાયું નથી. હવે જોઈએ કે કલ્પસર કંપનીને ફાયદો શું છે. નર્મદા બંધથી અડધા ખર્ચે અને તેનાથી વધુ પાણી ધરાવતું કલ્પસર સરોવર બનવાનું છે. મૂળ આ કલ્પસર યોજના માટીનો બંધ હતો. કલ્પસર બંધ ખાનગી કંપની બનાવશે, એને ચલાવશે. તેથી આ બંધથી ખાનગી કંપનીને પણ 100% ફાયદો થશે.
આ પ્રોજેક્ટ માટે જોવા જઈએ તો કુલ 131.53 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવશે। આમાંના મોટા ભાગના જમીન 14 ગામોમાં 377 ખેડૂતોની છે અને લાંબા પાળા ઘણા કિલોમીટર સુધી બનશે અને તે બંને કાંઠાનું રક્ષણ પણ કરશે। જમીન સંપાદનમાં અંકલેશ્વર, ભરૂચ અને હાસોટ તાલુકાના 377 ખેડૂતોની જમીનો જશે અને ભરૂચ સુધી નદીના બંને કાંઠે પૂર સંરક્ષણ પાળા બાંધવા માટે જમીન પણ સંપાદન થશે। જમણો કાંઠાને 4 મીટર ઊંચાઈ અને 14 કિલોમીટર લાંબા પાણી રોકાતા પાળા પણ બનાવવામાં આવશે। અંકલેશ્વર બાજુ આવતા ડાભી કાંઠેથી 27 કિલોમીટર લાંબા અને 8 મીટર ઊંચાઈના માટીના પાળા હશે અને ગોલ્ડન બ્રિજ સુધી આ પાળા બનશે અને ત્યાં સુધી બંધનું પાણી ભરાઈ રહેશે। તો સ્થાનિક ગ્રામજનોએ અત્યાર સુધીમાં તો જમીન સંપાદન સામે વિરોધ દર્શાવ્યો નથી। સરદાર સરોવર બંધથી ચોમાસામાં ભરૂચ અને વાગરા તાલુકાના જમણા કાંઠે આવેલા 13 ગામોનો કેટલોક વિસ્તાર ડૂબી જાય છે, તો અંકલેશ્વર અને હાસોટ તાલુકાના ડાબા કાંઠે આવેલા 14 ગામો પણ ડૂબી જાય છે। 21 જૂન 2021ના દિવસથી અંકલેશ્વર તાલુકાના બોરભાતા બેટ નજીક નર્મદા નદીના વહેણ દ્વારા જમીનના ધોવાણ, ગેબિયન દિવાલ માટેના પથ્થરો નદીની સાથે આવવા લાગ્યા છે। નર્મદા બંધ બનતા 4000 હેક્ટર જમીન ખારી થઈ ગઈ છે, તે ફરી નવસાધ્યા થશે ને 22 ગામોની જમીન ખરાબ થઈ ગઈ છે, તે નવસાધ્ય થશે ને સુકલ તીર્થ સુધી ખારી થયેલી નર્મદા નદી પુનઃજીવિત થશે। આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે ખંભાતના નર્મદાના મુખ પ્રદેશથી 64 કિલોમીટર સુધી નર્મદા નદીમાં ભરતી સમયે ઘૂસી આવે છે। નર્મદા નદીના પાણીમાં નીચી ભરતીમાં 1 થી 5000 TDS છે। દરિયાની હાઈટાઈડ વખતે 34 થી 39000 TDS હોય છે, તો નર્મદાનું પીવા માટે પાણી લેવામાં આવે છે તેમાં 100 થી 150 TDS હોવાથી તે પીવા લાયક નથી। 10,000 ઘન મીટર મીઠા પાણીનું વિશ્વનું સૌથી મોટું સરોવર બનશે અને 30 કિલોમીટર લાંબો અને 40 મીટર ઊંચો બંધ ખંભાતના અખાતમાં બનશે। દીવ, સોમનાથ, પોરબંદર અને જામનગર સુધીના દરિયાકાંઠે નહેર દ્વારા પાણી પહોંચશે, તો 10.54 લાખ હેક્ટર ખેતીની જમીને સિંચાઈ મળશે, તો 10 લાખ હેક્ટર ખારી જમીનનું નવસાધ્યકરણ થશે, જે હાલ નકામી છે। ભાવનગરથી દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર 136 કિલોમીટર ઘટી જશે, તો હાઇડ્રો વીજળી, પવન ઉર્જા, સૂર્ય ઉર્જા અને બંદર પણ બનશે। ખંભાત વિકાસ યોજનાના વડોદરા ખાતેના અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે સિંચાઈ વિભાગના કલ્પસર વિભાગે આ યોજનાની સંપૂર્ણ તપાસ કરી છે। છેલ્લો અહેવાલ 14 જુલાઈ 2017માં તૈયાર કરવામાં આવ્યો હતો, ત્યારે પ્રોજેક્ટ ખર્ચ 4336.94 કરોડનો હતો। આ યોજનાથી 7 કરોડ માનવ દિન પેઠે રૂપિયા 1735 કરોડને રોજગારી મળશે। લોકેશનની વાત કરીએ તો ભરૂચથી 22 કિલોમીટર નીચે ભાડભૂત બંધ બાંધવાનું કામ શરૂ થયું છે। ભાડભૂતથી 25 કિલોમીટર દૂર દરિયો છે। બંધની કુલ લંબાઈ 1708 મીટર છે। 1708 મિલિયન ક્યુબિક મીટર તેમાં પાણી આવશે અને બંધમાં 599 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ પણ કરી શકાશે। 35.77 લાખ ક્યુસેક પૂર આવશે ત્યાં સુધી તે પ્રવાહ 28.86 લાખ ક્યુસેક પાણી કાઢી શકશે। જો બેરેજની વિગતો અંગે ચર્ચા કરીએ તો બંધની લંબાઈ 1670 મીટર છે। 7.50 મીટર પાણી તેમાં રહેશે। 30 મીટરના 6 લેન રોડ હશે, તો રોડ 14.50 મીટર ઊંચો રહેશે। 7.50 મીટરના ઊંચા દરવાજા હશે। 89 પિલર્સ હશે અને સ્પાનની પહોળાઈ 15.50 હશે અને નેવિગેશન લોક 15.50 મીટર રહેશે અને ફિશ લેડર 5 મીટર રહેશે। 21,000 MCFT એટલે કે 600 મિલિયન ક્યુબિક મીટર જેટલું મીઠા પાણીનું તળાવ બનાવવામાં આવશે અને તેમાં પાણી પણ ભરાશે। 6 લેનનો બ્રિજ પ્રોજેક્ટનો ભાગ છે, જે હજીરા અને દહેજ વચ્ચેનું 18 કિલોમીટરનું અંતર ઘટાડશે અને બંધથી 25 કિલોમીટર દરિયો દૂર છે। નર્મદા બંધથી લઈને નર્મદા નદીના મુખ પ્રદેશ સુધી 8,650 ચોરસ કિલોમીટર કેયન્ટ વિસ્તાર છે, જ્યાંથી બેરેજમાં 3,307 મિલિયન ક્યુબિક મીટર પાણી આવવાનું છે। ભાડભૂતથી 85 કિલોમીટર સુધી નર્મદા નદીમાં 450 mm 3 મીઠું પાણી ભરાઈ રહેવાનું છે, જેમાંથી દહેજ બંદર અને ઉદ્યોગો તથા ખેતીને પાણી આપવામાં આવશે। શુક્લતીર્થથી દરિયાકાંઠાના મુખ પર આવેલા લુવારા ગામ સુધી 700 ચોરસ કિલોમીટરનો નર્મદા નદી અને તેના કાંઠાનો પાણી અને પૂરનો સર્વે ઘેરી દ્વારા કરવામાં આવ્યો હતો, તો 55 કિલોમીટર સુધી પાળો પણ બનશે। ભાડભૂત યોજનાથી સુરતના હજીરાને કોસ્ટર રોડથી પણ જોડી શકાશે। બંધના મથાળે 10 માર્ગીય રસ્તો બનાવવાનો હતો, પણ પછી તેને પડતો મૂકીને 6 લાઇનનો કરવામાં આવ્યો છે। નવો રોડ બનશે, તેના ઉપર 2025માં 15,600 વાહનો દોડશે, જેમાં 4,576 કાર,
459 બસ, 7,000 ટ્રકો દોડશે, જે 2030માં વધીને 20,000 થઈ જશે. 2035માં 26,000 તો 2040માં 33,000 વાહનો ત્યાંથી નીકળતા હશે. તેના ઉપર જોવા જઈએ તો વર્ષે ₹1200 કરોડનો ટોલ વેરો પણ લેવામાં આવશે. પાણીના ઉપયોગની વાત કરીએ તો 500 મિલિયન ક્યુબિક મીટર મીઠું પાણી નર્મદા બંધમાંથી છોડીને અહીં ભરવામાં આવશે. 200 મિલિયન ક્યુબિક મીટર મીઠું પાણી ઉદ્યોગોને અપાશે. તો ઉદ્યોગો માટે પાણીનો વપરાશ 2011માં 25 MGD હતો, તે વધીને 300 MGD 2021માં થઈ જશે. 130 મિલિયન ક્યુબિક મીટર પાણી આરક્ષિત રખાશે, જે મોટાભાગે ઉદ્યોગો માટે વપરાશે. તો 60 મિલિયન ક્યુબિક મીટર ઘન વપરાશ માટે વપરાશે. તો ઘર વપરાશના પાણીનો વપરાશ 2011માં 53 મિલિયન ક્યુબિક મીટર હતો, તે 2040માં 140 મિલિયન ક્યુબિક મીટર થઈ જશે. પાણીના વપરાશથી ₹936 કરોડની આવક વર્ષે થઈ જશે. કાપ મેનેજમેન્ટ અંગે ચર્ચા કરીએ તો ખંભાતમાં કલ્પસર યોજના બની રહી છે. તેમાં નદીઓનો 39.4 મિલિયન ઘન મીટર કાપ જમા થવાની ધારણા છે. તેમાં નર્મદા નદીનો 27.4 મિલિયન ઘન મીટર વર્ષે જમા થશે. જો આ કાપ કલ્પસરમાં જમા થયા કરે તો સરોવર થોડા વર્ષોમાં જમીન બની જાય. આ કાપને ભાડભૂત બંધની નહેર બનાવીને 32 કિલોમીટર લાંબી ડાયવર્ઝન નહેર દ્વારા મીઠા પાણીના કલ્પસર સરોવરમાં લઈ જવાશે. તેથી 250 વર્ષનું આયુષ્ય ધરાવતા કલ્પસરનું આયુષ્ય 500 વર્ષ થઈ જશે. નહેર ખોદતા માટી નીકળશે, તેને આડબંધ બનાવવા માટે વાપરવામાં આવશે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતું ન હોવાથી નર્મદા નદીમાં દરિયાના પાણી છેક ઝનોર સુધી પહોંચી ગયા છે. તેથી 2 લાખ હેક્ટર ખેતીની જમીનમાં ખારાશ આવી ગઈ છે. નર્મદા બંધની યોજનામાં જ ભાડભૂત યોજના હતી, પણ ભાજપની મોદી અને રૂપાણી સરકારે 21 વર્ષ સુધી કંઈક કર્યું નથી, તેથી આ હાલત થઈ છે. આ બંધથી સિંચાઈને પાણી 1% પણ મળે તેમ નથી. 10 મિલિયન ક્યુબિક મીટર લિફ્ટ ઉદ્વહન સિંચાઈ માટે આપવાની યોજના છે, પણ તે બંધમાંથી મોટર દ્વારા પાણી ઉચકીને નહેરમાં નખાશે તો જ તે શક્ય બનશે. ભાડભૂતમાં 187 હેક્ટર જંગલો જે છે તે ડૂબી જશે. તેના બદલામાં 157.34 હેક્ટર પડતર જમીન જંગલ વિભાગને કચ્છના અબડાસામાં નાના ધ્રુફી ગામમાં આપવામાં આવશે. 2.51 કિલોમીટર રોડ બનાવવા 15 હેક્ટર અને પાણીમાં ડૂબતી 36.80 હેક્ટર જંગલની જમીન મળી કુલ 51.90 હેક્ટર થશે, જે વાગરા તાલુકાના આલિયા ટાપની જમીન છે. હાસોટના ઉતરાજ ગામની 135 હેક્ટર જંગલની જમીન મળીને કુલ 187 હેક્ટર જમીન જંગલોની જઈ રહી છે. તેનાથી કોઈ વિસ્થાપિત નહીં થાય. સરોવરમાં માછલીઓ પણ વધશે. તો બંધ બની જતા 70 કિલોમીટર નર્મદા નદીમાં મીઠા પાણીની માછલાઓનું વર્ષે ઉત્પાદન ₹940 કરોડ થશે. તો નર્મદા નદીમાં ઈંડા મૂકવા આવતી હિલ્સા માછલી પકડવાનો ધંધો પણ વર્ષે ₹10 થી 15 કરોડનો છે. ફિશિંગની અલગ ચેનલ ઊભી થતા પણ માછીમારી વધશે. અરબી સમુદ્રમાંથી ખંભાતના અખાતમાં નર્મદા મુખ પ્રદેશમાં નદીમાં પ્રવેશી ઉપરવાસમાં ઈંડા મૂકવામાં આવતી હિલ્સા માછલીઓ સુકલતીર્થ સુધી ઘટી ગઈ છે. તે વધશે કે ફરી ઘટશે તે હવે નક્કી કરવામાં આવશે. દરિયામાંથી મીઠા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલી માટે ખાસ ટનલ બનાવવામાં આવશે અને માછીમારી પ્રવૃત્તિઓ માટે અલગથી જગ્યા પણ ફાળવવામાં આવશે અને બેરેજમાં માછીમારોની સમસ્યા નિવારવા માટે 5 મીટરનો પેસેજ પણ બનશે. માછીમારો પોતાના હક માટે લડે છે. તેના આંદોલનને દબાવી દેવા માટે રૂપાણી સરકારે પોલીસ દ્વારા બળપ્રયોગ કરીને આંદોલનને કચડી નાખવામાં આવ્યું હતું. તો માછીમારો લાંબા સમયથી ભાડભૂત પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. તો ભરૂચ જિલ્લામાં 21 ગામમાં 12 થી 15 હજાર માછીમાર છે, જેમાં 50% લોકો માછલી પકડવાનું કામ કરે છે અને દરેક કુટુંબ પાસે 50 જાળ છે. 20% માછીમાર યાંત્રિક કે બિન યાંત્રિક હોડી ધરાવે છે. તો રાજ્યના મત્સ્ય ઉત્પાદનમાં ભરૂચ જિલ્લાના મીઠા પાણીની માછલીઓના ધંધાનો હિસ્સો 27.80% હોવાનો દાવો છે. તો દરિયાની માછલીઓના ધંધામાં ભરૂચનો હિસ્સો 1% ધરાવે છે. ભાડભૂત બંધમાંથી 5 મીટર પહોળો ફિશ પેસેજ ડિઝાઇનમાં રાખેલો છે. તો માછીમાર પોતાની હોડી દ્વારા નદીમાં જઈ શકશે. આ પેસેજનો બીજો ઉપયોગ એ પણ થશે કે દરિયામાંથી હિલ્સા માછલીઓ નદીમાં આવશે ત્યારે ફિશ પેસેજ દ્વારા તે થઈ શકશે. બંધની ડિઝાઇન 1000 વર્ષ સામે ટકી રહે એવી છે. તો ધરતીકંપ, વાવાઝોડું, સુનામી, દરિયાના ઊંચા મોજા, પૂર સામે ઝીંક ઝીલી શકે એવી છે. ભાડભૂત ગામમાં 300 બોટ છે અને હિલ્સા માછલી ત્યારે આવતી બંધ થઈ જશે.
હવે જોઈએ તો માછીમારો માટે આર્થિક પેકેજ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. માછીમારો માટે આલિયા બેટ પર ઝીંગા અને મત્સ્ય ઉદ્યોગ માટે જમીન ફાળવવાની માંગણી કરવામાં આવી છે. જો રાજકારણ અંગે ચર્ચા કરીએ તો ભરૂચ જિલ્લાના સમસ્ત માછીમાર સમાજના ભાડભૂત ગામના આગેવાન ભાજપ બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ પ્રવીણ ટંડેલ અને તેમના સરપંચ પત્ની સરોજ ટંડેલ ભાજપના નેતા હતા. તેમણે 8 ફેબ્રુઆરી 2021માં રાજીનામું આપી દીધું હતું. માછીમારોએ કુલ 8,000 કરોડની યોજના સામે આંદોલન કર્યા હતા. ત્યારે તેમણે તરફેણ કરી પણ રૂપાણી સરકારે સતત અન્યાય કરતા તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાડભૂત વીર યોજનાનો પાયો નાખવા આવેલા ત્યારે યોજનાનો વિરોધ કરનારા કાલિદાસ ટંડેલના પત્નીને તાલુકા પંચાયતે ટિકિટ આપી હતી, જેમાં ભાજપ ફાટા પડાવવામાં સફળ રહ્યો હતો. હવે જોઈએ તો વડાપ્રધાન સામે નર્મદા નદીમાં હોડીમાં બેસીને માછીમારોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો હતો અને તેમની રોજગારી છીનવાઈ રહી હોવાથી તેઓએ વિરોધ કર્યો. ત્યારે પોલીસ પણ નદીમાં જઈ શકી ન હતી. વિરોધ કરનારામાં ભરૂચના માછીમાર સમાજ, ભાડભૂત ગામ, વડવા, વેરવાળા, કલાદરા સહિત 14 ગામના માછીમાર હતા. રોજગારી નહીં અપાય તો બંધ નહીં બનવા દેવા માટે તેમણે જાહેરાત કરી હતી. હવે જોઈએ તો 3 વખત શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરાઈ ચૂક્યા છે. 8 ઓક્ટોબર 2017માં મોદીએ ખાતમુહૂર્ત કર્યું ત્યારે રોજગારની વૈકલ્પિક વ્યવસ્થા થયા વગર ભરૂચના માછીમારોએ કાળા વાવટા બતાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નર્મદા નદી પર ભાડભૂત બેરેજ મારફતે નર્મદા પૂરનું નિયંત્રણ સરળતાથી થઈ શકશે. નર્મદા નદીના બંને કાંઠા પર માટીના પાડા બનાવવાના હોવાથી ખેડૂતોની કેળા પકવતી ફળદ્રુપ જમીન જાય છે. તેથી તેનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોની સરફેણમાં સંબંધિત જમીન વળતર અને ટેકનિકલ બાબતે ધારાસભ્ય અરુણ રણાપર અવાજ ઉઠાવી રહ્યા છે. ભાડભૂત બેરેજના એપ્રોચ રોડ માટે જમીન સંપાદન કરવામાં આવી છે. ગામોની જમીનોના જંત્રીમાં પણ અસમાનતા જોવા મળે છે. ભરૂચ દહેજ રોડ ઉપર આવેલા એકસાલ અને કાસવા ગામ વચ્ચે 5 કિલોમીટરનું અંતર છે. એકસાલના ખેડૂતોની જમીનનો જંત્રીનો ભાવ ₹54 લાખ હેક્ટરનો છે, જ્યારે આ ગામના સીમાડે આવેલા કાસવા ગામના ખેડૂતોની જમીનનો જંત્રીનો ભાવ ₹87 લાખ એક હેક્ટરનો છે. આમ 33 લાખ એટલે કે 33% ફેર છે. નદી કિનારાની જમીન સંપાદન કરવામાં આવી રહી છે તો વડવા, દસાન, વેરવાળા તથા કુકરવાડાના ખેડૂતોને અન્યાય થાય છે. દસાન ગામમાં 1 ચોરસ મીટરનો ₹68 અને વેરવાળાના ગામના નર્મદાના કાંઠાની જમીનનો જંત્રીનો ભાવ ₹63 છે તો કુકરવાડામાં 1 ચોરસ મીટરનો ભાવ 520 છે તો કાસવામાં 515 છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પારદર્શિતાથી કામ થતું હોવાનું કહે છે, પણ ભાડભૂત બેરેજ યોજનાની ટેકનિકલ માહિતી બહાર પાડવામાં આવતી નથી ને યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતો જમીન આપશે નહીં તેવી પણ વાત સામે આવી છે. ભરૂચમાં ગટર યોજના બની શકે તેમ ન હોવાથી પણ ગટરનું પાણી સીધું નદીમાં છોડવામાં આવે છે. તેને ટ્રીટ કરવા માટે 34 કરોડ રૂપિયાનો પણ પ્લાન ઊભો કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોનું પાણી દરિયાની વચ્ચે પાઇપલાઇન દ્વારા છોડવામાં આવે છે અને કાયદાનું તે ઉલ્લંઘન છે. પાણીમાં પ્રદૂષણ ઓછું કરીને છોડવામાં આવે છે એવો દાવો કરવામાં આવે છે, પણ પાણી ટ્રીટ કરાતું નથી. અંકલેશ્વરના ઉદ્યોગો તો સીધા જ આમલા ખાડીમાં કેમિકલ પાણી છોડી દે છે અને નર્મદા નદી દિવસે ને દિવસે દૂષિત થઈ રહી છે. ભાડભૂત બંધથી ભૂકી ખાડીમાં ખારસ વધી જશે તો 45 ગામો માટે તે ખતરો છે. રણા ભૂકી ખાડીની ખારસ અટકાવવા ભેંસી ગામ પાસે ચેકડેમ બનાવવો પડે તેમ છે તો વાગરાના ધારાસભ્ય અરુણ રન્નાએ બેરેજ બનવાથી ભૂકી ખાડીના ખારા પાણી ભળવાથી 45 ગામોની ખેતી સામે ખતરો ઊભી થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. ભાડભૂત બેરેજ બનવાથી ભૂકી ખાડીમાં દરિયાના ખારે પાણી ભરાશે તો ભૂકી ખાડીથી આસપાસના 45 જેટલા ગામો ખાડીના પાણીથી ખેતી કરતા હોવાથી તેમની સામે ખતરો ઊભો થયો છે. તો સુરતીલાલાઓએ યાદ કરીને મોદીએ ખાતમુહૂર્ત વખતે જણાવ્યું હતું કે ભાડભૂત યોજનાના નિર્માણ થવાથી સુરતીઓ અહીં આવીને પોતાના જન્મદિવસની પાર્ટી કરશે તે દિવસો હવે દૂર નથી. હવે પ્રશ્ન છે કે નર્મદાને વિધવા માતા કોણે બનાવી દીધી? ભરતસિંહ ચુડાસમા કહે છે કે નર્મદા વીરનું ભૂમિપૂજન 8 નવેમ્બર 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું, પણ મોદીએ 17 વર્ષથી નર્મદા નદીને વિધવા કેમ બનાવી દીધી છે? સર્વોચ્ચ અદાલતે 31 ઓક્ટોબર 2000માં સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી આપી હતી ને પછી 17 વર્ષ સુધી બંધની ઊંચાઈ વધતી રહી છે. તેની સામે દરિયાના ખારા પાણી નર્મદા નદીના મુખદ્વારા ઉપર ચડવા લાગ્યા છે. ઉનાળામાં બંધમાંથી નર્મદામાં પાણી ન છોડાતા તે હવે જાણે વિધવા બની ગઈ છે. નદી મટીને સમુદ્ર બની ગઈ હતી.
તો દરિયા કાંઠેની વાત કરીએ તો રેતીના ઢગલાઓ ઊંચા થવા લાગ્યા હતા, પ્રવાહને અવરોધવા લાગ્યા હતા અને દરિયાના ખારા પાણીનું નદી ઉપર આક્રમણ વધવા લાગ્યું છે. નર્મદાના મીઠાના અગરના પટમાં તે ફેરવાતા ગયો છે. વધતી જતી દરિયાની ખારાશને કારણે દહેજના કારખાનાઓને વર્ષે 300 કરોડનું નુકસાન થવા લાગ્યું છે. દહેજના કારખાનાઓને પાણી પૂરું પાડતા ટ્યુબવેલમાં પણ પાણી ખારા થયા છે. ભરૂચની આજુબાજુના કારખાનાઓને વર્ષે 250 કરોડનું નુકસાન થયું છે. તો ક્લોરાઇડ 55 ppm ના બદલે 1600 ppm સુધી પહોંચી ગયું છે. આવા પાણીનો કારખાનાઓ માટે ઉપયોગ થઈ શકે તેમ નથી ને એક પછી એક કારખાનાઓ હવે બંધ થવા લાગ્યા છે. દરવાજા પણ બંધ થયા છે અને 3 મહિનામાં હિલોડા લેતી રેવા નદીનો પ્રવાહ પણ સ્થગિત થઈ ગયો છે અને 2016માં તેની સ્થિતિ પણ ગંભીર બની ગઈ છે. હવે જોઈએ તો 1981માં કોંગ્રેસ સરકારના નાણામંત્રી સનત મહેતાએ આખી નર્મદા યોજનાનો અંદાજિત ખર્ચ મૂક્યો હતો. તે પણ 4325 કરોડનો હતો અને ભાડભૂત યોજનાનો ખર્ચ પણ એટલો જ થાય છે. મોદીના 8 સપ્ટેમ્બર 2017ના ભૂમિપૂજનના દિવસે જ રવિવારે કોઝવેના વિરોધમાં માછીમારોએ નદીમાં કાળી સાડી અર્પણ કરી હતી અને વિધવા પહેરે તેવી સાડી તરતી મૂકી હતી. મોદીએ નર્મદા માતાને વિધવા બનાવી હોવાથી સાડી અર્પણ કરતી વેળા આખું ગામ જાણે હિંચકે ચડ્યું હતું. નદી દરિયાને મળે ત્યારે તે પરિણીત ગણાય છે, મિલન એટલે ત્યારે તે વિધવા ગણાય છે તેવું તેમનું માનવું છે. તો સમુદ્રને ન મળે તો સરસ્વતી નદીની જેમ કાં તો તે ગુવારી ગણાય છે. હિન્દુઓ માને છે કે નદી અબાધિત વહેતી રાખે તે સંસ્કૃતિ છે ને વેદમાં પણ ઇન્દ્રવૃત્ત નામના રાક્ષસને હણી 7 નદીઓના પાણીને મુક્ત કર્યાની વાત પણ સામે આવે છે. વહેતી નદીને બંધમાં બાંધી તેના પાણીનો વેપાર કરો તે વિકૃતિ ગણાય છે. આપણા પૂર્વજોએ સિમેન્ટ, કોન્ક્રીટ કે સ્ટીલ વાપર્યા વિના હજારો વર્ષ સુધી ઉત્તમ જળ વ્યવસ્થાપન કર્યું હતું. નર્મદા નદી ઉપર બંધાતા આ બંધ સામે ખેડૂતોએ પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો, પરંતુ કોઈને કોઈ ફરક જ નથી પડતો. નિકોરા, સુકલ તીર્થ, અગ્રારેશ્વર, જનોર, સિંગરોટ, મંગલેશ્વર અને કડોદ ગામોના લોકો વિરોધમાં આવી ગયા હતા. કબીરવડ પાસે તો નર્મદા માત્ર નાનો વહેડો બની ગઈ હતી. રેવા નદી ઉપર નભતો સમાજ બેહાલ થયો છે. માં નર્મદાના આવા ચિત્રે હાલ ક્યારે નથી જોયા. 15,000 માછીમારો બેકાર થયા છે અને બીજા ધંધામાં જવા લાગ્યા છે, કાં તો ખંભાતના અખાતમાં માછલા શોધવા લાગ્યા છે. ત્યાં પણ ઉદ્યોગો ગંદુ પાણી છોડતા હોવાથી માછલા મરતા નથી. નદીમાં હિલસા અને ઝીંગા પણ ગાયબ થઈ ગયા છે અને માછીમારોને 2015થી દર વર્ષે 10 કરોડની નિકાસનો ફટકો પડ્યો છે. જનોરથી લખીગામ સુધીનો 50 કિલોમીટરનો પટ્ટો ભેકાર બની ગયો છે અને ભાસવા લાગ્યો છે. લોકમાતા નર્મદા સરદાર ડેમની નીચે વાસ વેન્ટિલેટર ઉપર આવી ગઈ છે. નદીનો પટ સુકાયો હતો તો કબીરવડ પાસે પ્રવાસીઓ આવતા બંધ થયા હતા. અહીં હોડી પર નપતા 140 પરિવારોની આજીવિકા ચોમાસાના 15 દિવસમાં સિવાય ગઈ હતી. હવે જોઈએ તો ઉપરવાસથી માત્ર 28,000 ક્યુસેક પાણીની આવક રૂપાણી સરકાર આપતી હતી. ઉનાળામાં રિવરબેડ પાવર હાઉસના ટર્બાઇન 60 દિવસ સુધી બંધ થઈ જાય છે અને 2016માં નર્મદા નિગમે ગોડબેલે 2 ગેટમાંથી માત્ર 800 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું અને નદીમાં તે કોગળો કરવા બરાબર પાણીનો જથ્થો હતો. નર્મદા જયંતિ આવીને હિન્દુ સંતો મોદી અને રૂપાણી પર ભડકી ઉઠ્યા હતા અને સૂકી નદી સામે સંત સમાજમાં પણ રોષ ભભૂકવા લાગ્યો હતો. પ્રધાનમંત્રી ભાડભૂત વિયરકમ કોઝવેનું લોકાર્પણ કરી રહ્યા છે ત્યારે નીચે વાસની સ્થિતિ અધંકાર યુગ કે કળિયુગ જેવી હતી. 1300 કિલોમીટર લાંબી નર્મદા નદી પોતાના છેલ્લા ચરણમાં ગુજરાતના મેદાનની પ્રવેશ કરે છે તો માકરિયાથી ખંભાતના અખાતને જઈને તે મળે છે. સરદાર ડેમથી દરિયા વચ્ચેનું અંતર 160 કિલોમીટરનું છે. છેલ્લે 120 કિલોમીટરમાં નદી ભરૂચ જિલ્લાના ફળદ્રુપ વિસ્તારોમાં જ વહે છે. નદીનો તટ પહોળો થતો જાય છે. એક તબક્કે તો 1.5 કિલોમીટર પહોળો થઈ જાય છે. નદી જ્યારે અખાતના દરિયામાં મળે છે તે વિસ્તાર તો 20 કિલોમીટર પહોળો છે અને નદીનો કાંઠો ઊંચો છે અને ચોતરફ જાડી અને કાળી ફળદ્રુપ માટીનું ઉપલું પડ બંધાયેલું છે જેમાં ભારતના શ્રેષ્ઠ કેડા પાકે છે. ભરૂચ પાસે નદીના પ્રવાહની ગતિ 1.5 કિલોમીટર પ્રતિ કલાકથી થોડી ઓછી છે. નર્મદા જ્યારે અખાતને મળે છે ત્યારે મુખ પ્રદેશમાં દરિયાના ખારાને મીઠા પાણીથી દૂર સુધી ધકેલી મૂકે છે. મુખ પ્રદેશમાં કાપ અને રેતી જમા થતી રહે છે તેને પણ દૂર ફેંકી દે છે. આમ નદીનો પ્રવાહ તેના મુખ આગળ અવરોધાતો નથી ને નદી અવિરત વહેતી રહે છે. વહેણમાં ફેર પડતા સમયાંતરે જમા થતી રેતી અને કાપના કારણે નદીના મુખ પ્રદેશમાં અનેક નાના ટાપુઓ પણ બન્યા છે. તેમાં સૌથી મોટો ટાપુ અલિયા બેટ છે અને આ ટાપુ જ્યાં ભૂકી નદી ઉત્તરમાં નર્મદાને મળે છે તેની બરાબર સામે કાંઠે આવેલો છે. અલિયા બેટ ટાપુનો વિસ્તાર 20,000 એકરનો છે. તેના ઉપર તમ્મર કે ચેરના જંગલ છે. તેનાથી તે ઘેરાયેલો છે અને ખેડાણ માટે તે યોગ્ય નથી. દેશના પ્રખર અને જાણીતા પર્યાવરણવિદોએ ગુજરાતની મોદી અને તે પહેલાની સરકારોને વારંવાર ચેતવણી આપી હતી કે જ્યાં સુધી પર્યાવરણ સુરક્ષાના અભ્યાસ પૂરા ન થાય ત્યાં સુધી બહુલક્ષી યોજનાને મંજૂરી આપવી ન જોઈએ. યોજનાનું કામ પછી જ પર્યાવરણ
સુધારણ અને લોકોની રોજગારીનું કામ તમે પહેલા કરો. મોદીએ ડેમના દરવાજા બંધ કરાવી દીધા. દરવાજા બંધ થયા પછી નીચેવાસમાં પાણીનો પ્રવાહ ઘણો ઓછો થઈ ગયો અને ચારે બાજુ વિનાશ પણ થયો છે. ખેડૂતો, માછીમારો, જમીન, પાણી, નદી બેહાલ બની ગયા છે અને ડેમને કારણે નીચેવાસ ઘણી માઠી અસરો પણ થઈ છે. જ્યારે ભાજપ અને જનતા દળની ગુજરાતમાં સરકાર હતી ત્યારે ભાજપના કૃષિ અને સિંચાઈ પ્રધાન હતા. ત્યારે 1992ના જૂનમાં મોર્સ અને બર્જર મિશને કહ્યું હતું કે સરદાર સરોવર ડેમની નીચેવાસના પર્યાવરણનો મુદ્દો ઘણો વિવાદાસ્પદ અને ગૂંચવણ ભરેલો છે. આ વિસ્તારનો અર્થપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો નથી ને વિસ્તારની પરિસ્થિતિ અને તેની વિશાળતાનો તાગ મેળવવા માટે જે બેઝિક ડેટા ઉપલબ્ધ કરાયા છે તે અપૂરતા અને ગેરમાર્ગે દોરનારા છે. ઉપરવાસના ડેમમાંથી ક્યારે અને કેટલું પાણી છોડવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. સૌથી મહત્વની બાબત કે નદીમાં વહેતો પ્રવાહ અને પાણીનો જથ્થો છે. તદુપરાંત રિવર બેડ પાવર હાઉસ ચાલુ રાખવા અને કેનાલમાં કેટલા પાણીની જરૂર પડશે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. સરદાર સરોવરની ઉપરવાસ બાંધનારા નર્મદા સાગરનું તો કોઈ ઠેકાણું જ નથી અને તે પાર પડવાનું પણ નથી. રાજ્ય સરકાર ભલે જાહેરાત મારફતે નીચેના વિસ્તારોની થનારી આડઅસર ઓછી કરવાના દાવા કરતી હોય પરંતુ કેટલાક દુષ્પ્રભાવો તો નગ્ન વાસ્તવિકતા બની જ જવાના છે. નીચેવાસ માટે સરકારોએ ગંભીર વિચાર પણ કર્યો નથી. તેમાં માટીનું બંધારણ અને તેમાં થનારા ફેરફાર, પાણીની ખારાશ, પાણીની ગુણવત્તા અને મત્સ્ય ઉદ્યોગને થનારી અસરો અંગે અંધકાર પ્રવર્તે છે તે વાત આજે તદ્દન સાચી પણ પડી રહી છે. 17 જૂન 2017ના દિવસે સરદાર સરોવર બંધની ઊંચાઈ 138 મીટરને આંબી ગઈ હતી. ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ વડોદરામાં ભારે ઉત્સવ મનાવ્યો હતો અને લાખો લોકો ભેગા કરી રાજકીય જશ લીધો હતો. તે બંધ અને બંધની નીચે 10 વર્ષથી નર્મદા નદીમાં સૌથી ઓછું પાણી વહી રહ્યું છે. નર્મદાના કાંઠે આવેલા ભરૂચના ઉનાળામાં જળ સંકટ પણ ઘેરું બને છે. ભરૂચ પાસે નર્મદા નદી સૂકી ભટ્ટ જેવી થઈ જાય છે અને દરિયાની ભરતી વખતે પાણી આવે છે અને ભરૂચની પ્રજા હેરાન પરેશાન થાય છે. પહેલા પૂરથી ને હવે સુકારાથી. ગુજરાત સરકાર સરદાર સરોવર ડેમમાંથી નદીમાં પાણી છોડવાનો ઇનકાર કરવા લાગી હતી ને હજુ પણ એ જ થવાનું છે. ભાડભૂત બંધમાં ઉનાળામાં પાણી જ નહીં આવે તે પણ લોકો સમજી ચૂક્યા છે. ભરૂચના લોકો એક સવાલ પૂછી રહ્યા છે કે નર્મદા જેવી વિકાસ યોજના કોના ભોગે? અમારો તો વિનાશ છે. અમારી નદીને બીજા લોકોને આપી દીધી. અમારી માતાને જાણે વિધવા બનાવી દીધી છે. વિકાસ કરવો હોય તો નીચેવાસના કેટલાકને વેઠવું પડે એવું નહેર અને મીઠું પાણી પીતા લોકો કહે છે. પણ ભરૂચ તો ભાંગી ગયું છે. મોદીએ ગુજરાતના વિકાસના નામે નર્મદાના નીચેવાસમાં વસતા લોકોને બરબાદ કરવાની જાણે યોજના બનાવી છે. જંગી યોજનાના દુષ્પ્રભાવ પણ જંગી દેખાયા છે. મોટી વિકાસ યોજના બનાવવાનો જાહેર હેતુ જુદો અને ગર્ભિત હેતુ પણ જુદો રહ્યો છે. અહેમદ પટેલ ભરૂચના લોકોનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા ત્યારે યોજના બનાવવામાં તેમણે અગત્યની ભૂમિકા પણ ભજવી હતી. હવે તેને ભરૂચ ભોગવી રહ્યું છે અને અહેમદ પટેલ પણ મોદી જેટલા જવાબદાર છે તેવું લોકોનું માનવું છે. પુરાણોમાં ભૃગુ ઋષિ ભરૂચ તરફ નર્મદા નદીને લાવ્યા હોવાની માન્યતા છે પણ ભાજપે ભરૂચની નર્મદા નદીને સૂકવી નાખીને વિલુપ્ત કરાવી દીધી છે. તો નર્મદા બચાવો અને ભરૂચ બચાવોનું આંદોલન પણ કરવામાં આવ્યું હતું. ચોમાસા બાદ પુનઃ નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. નર્મદા જયંતિ સુધીમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ત્યારે ઉચ્ચારવામાં આવી હતી. ઉનાળા દરમિયાન સૂકી ભઠ્ઠ બનેલી નર્મદા છે તો નર્મદા બંધ નીચે એશિયાનો પ્રથમ ખારા પાણીનો પ્રોજેક્ટ વિશે જો ચર્ચા કરીએ તો ભરૂચ જિલ્લાના દહેજમાં ₹881 કરોડના ખર્ચે 30 નવેમ્બર 2019માં ઔદ્યોગિક હેતુસરના દેશના સૌપ્રથમ 100 MLD ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટનું કામ શરૂ થયું હતું. દહેજ ઔદ્યોગિક વસાહતને 454 MLD પાણી પુરવઠા યોજના સ્થાપિત થયેલી છે. આ PCPIR વસાહતનો પૂર્ણતઃ વિકાસ થતા 1000 MLD પાણીની જરૂરિયાતોનો અંદાજ છે. ગંભીર બાબત એ છે કે ભરૂચ એ નર્મદા બંધની નીચે આવતો નર્મદા નદીના મુખ પ્રદેશમાં આવતો દહેજ છે જ્યાં ગ્રેવિટીથી મફતમાં પાણી આપી શકાય તેમ છે. ત્યાં આવો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. તો શું નર્મદા યોજના નિષ્ફળ છે તે પછી પાણી પાછળ આવા ખોટા ખર્ચ કરીને તેમાં શું ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે વગેરે સવાલો લોકો પૂછી રહ્યા છે. ભરૂચમાં દહેજ સેજમાં ₹2000 કરોડના ખર્ચે એશિયાનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ સ્થાપવા વર્ષ 2012માં મોદીના સમયમાં જાહેરાત કરાઈ હતી. જાપાન અને સિંગાપોરની કંપનીઓનું એક સંયુક્ત સાહસ દહેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એશિયાના સૌથી મોટા ડેસ્ટિલેશન પ્લાન્ટ માટે $40 કરોડ નું રોકાણ કરનાર હતા. આ પ્રોજેક્ટમાંથી દહેજના એકમોને 27 વર્ષ સુધી પાણી પૂરું પડનારું હતું જેમાં કોન્વર્સિર સ્વીવણ, દહેજ સ્પ્રિંગ ડેસિલેશન પ્રાઇવેટ લિમિટેડ, જાપાનની હિટાચી હિચોતો અને સિંગાપુરની હાઈફ્લક્સનો સમાવેશ થતો હતો. આ પ્રોજેક્ટ MOU થયા પણ તેનો ક્યારે પણ અમલ કરવામાં આવ્યો નથી. નર્મદા નહેરથી ગુજરાતમાં 18.55 લાખ હેક્ટર સિંચાઈ કરવા પ્લાન બનાવાયો હતો. તે મુજબ ગુજરાતમાં નહેરોનું
95% કામ પૂરું થયું હોવા છતાં સિંચાઈ માત્ર 5 લાખ હેક્ટરથી વધુ થઈ રહી નથી. આમ 1 લાખ કરોડના મૂડીરોકાણ પછી નર્મદા નહેરો સામે પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. જે રીતે નર્મદાનું પાણી બંધ થતાં નર્મદા નદીના કાંઠે 1 લાખ હેક્ટર જમીન ખારી થઈ ગઈ છે, તે રીતે નર્મદાની સિંચાઈ થવાની હતી એવો ઓછામાં ઓછો 1 લાખ હેક્ટર વિસ્તાર પણ ઘટાડી દેવાયો છે. ધંધુકા તાલુકામાં કુલ 30,902 હેક્ટર જમીન નહેરની સિંચાઈથી બાકાત કરી દેવામાં આવી છે અને ધોલેરા સરને કારણે 21,900 હેક્ટર જમીન ડિકમાન્ડ થઈ હતી અને બાવરિયા ગામની 13,967 હેક્ટર સિંચાઈમાંથી 7,016 હેક્ટર જમીન ડિકમાન્ડ થઈ હતી. ભાવનગર જિલ્લામાં પણ 1,986 હેક્ટર આમ 30,000 હેક્ટર જમીન તો ધોલેરા સરમાં ગઈ છે. નર્મદા યોજનાના નિર્ધારિત સિંચાઈ વિસ્તારમાંથી કમી કરાયેલા વિસ્તાર યાની કે ડિકમાન્ડ કરાયેલા વિસ્તારના આંકડા બિનસત્તાવાર રીતે તો લાખ હેક્ટરથી વધુ છે, પણ સત્તાવાર રીતે 40,254 હેક્ટર દર્શાવવામાં આવે છે, જેમાં સૌથી વધુ વિસ્તાર અમદાવાદ જિલ્લાનો છે, પછી ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લાનો 54 હેક્ટર, છોટાઉદેપુરમાં 187, ખેડામાં 704 હેક્ટર, ગાંધીનગરમાં 111 હેક્ટર, મહેસાણામાં 709 હેક્ટર, મોરબીમાં 884 હેક્ટર તથા પાટણ જિલ્લામાં 516 હેક્ટર વિસ્તાર ડિકમાન્ડ કરવામાં આવ્યો છે. આમ 18.50 લાખ હેક્ટરમાંથી 1 લાખ હેક્ટર જમીન તો ઉદ્યોગોને ભાજપે આપી દીધી છે, તો તે પાણી તો નર્મદા નદીમાં છોડી શકાતું હતું. હવે જોઈએ તો ભાજપે જાણે પવિત્ર નર્મદાને ભ્રષ્ટ કરી નાખી છે. નર્મદા નહેરમાં 5 વર્ષમાં 351 ગાબડા પડ્યા હતા, જેમાં બનાસકાંઠામાં 250 ગાબડા હતા. હવે કુલ તે 1,000થી વધી ગયા છે. નહેર પાકી અને મજબૂત હોય તો તેમાં ગાબડા ન પડે, તેનો સીધો મતલબ છે કે ભાજપના સિંચાઈ પ્રધાનો અને મુખ્ય પ્રધાનોએ નર્મદા બંધ અને નહેરમાં ભરપૂર ભ્રષ્ટાચાર કર્યો છે. નર્મદા યોજના છતાં ગુજરાતમાં કુવાની સિંચાઈ 10 વર્ષમાં 100% વધી છે. તેમાં નર્મદા બંધથી નીચેના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. 10 વર્ષમાં 40 લાખ હેક્ટર કુવાથી થતી સિંચાઈનો વધારો થયો છે અને ગુજરાતમાં 72 લાખ હેક્ટરમાં બોર કુવાથી હાલ સિંચાઈ થઈ રહી છે. 7 ઓક્ટોબર 2001થી 2014 સુધી 13 વર્ષ સુધી સળંગ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી રહ્યા હતા, તો અગાઉના મુખ્યમંત્રીઓએ ગ્રાઉન્ડ ઝીરોથી બંધની ઊંચાઈ 90 મીટર સુધી લાવી શક્યા હતા, તો મોદી આવ્યા પછી તમામ મંજૂરીઓ ઝડપથી મળવા છતાં બંધની ઊંચાઈ 121 મીટર સુધી પહોંચી હતી અને પાવર હાઉસ થયું હતું. 1.94 હેક્ટર સુધી સિંચાઈ તેઓ લઈ ગયા હતા. મુખ્ય નહેરનું કામ પૂરું કરીને સાકા નહેરનું 809 કિલોમીટર પાણી વિતરણ વ્યવસ્થા 9,862 કિલોમીટર સુધી લઈ ગયા હતા. નર્મદા બંધમાં 9 એકર મિલિયન ફીટ પાણી વર્ષોથી ઉપલબ્ધ છે, છતાં ભાજપ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે 43,000 કિલોમીટરની નર્મદાની કેનાલ માઇનોર, સબ માઇનોર તથા ફિલ્ડ ચેનલ બની જતી હતી. પરિણામે નર્મદાનું પાણી નદી અને દરિયામાં જાય છે અને ગુજરાતના ખેડૂતોને નર્મદાનું પાણી મળતું નથી. કેનાલના કામો માટે કોઈની મંજૂરીની જરૂર ન હોવા છતાં કેનાલના કામ 13 વર્ષથી ગુજરાતમાં ભાજપના નરેન્દ્ર મોદીની સરકાર હોવા છતાં તે કામ પૂરું થયું નહીં. સિંચાઈ ન થતી હોવાથી દર વર્ષે ગુજરાતને 1,800 કરોડનું નુકસાન 22 વર્ષથી થઈ રહ્યું છે. સરદાર સરોવર પ્રોજેક્ટના 40,000 હેક્ટરમાં ફેલાયેલો છે, તો 214 કિલોમીટર લંબાઈ ધરાવતા સરદાર સરોવર ડેમને કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કુલ મળીને 244 ગામો અને એક કસ્બાને પણ અસર થઈ છે. મધ્યપ્રદેશના 192 ગામો ડૂબ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 40,000 પરિવારો હજુ વસે છે. ડુંગરાળ વિસ્તારમાં વસતા સમુદાયના જંગલ અને જમીન 1990ના દાયકા પછી લુપ્ત થઈ રહ્યા છે. આ વિસ્તારમાં 213ની ડૂબ વખતે આશરે 1,000 ઘરો પાણીની નીચે આવી ગયા હતા અને અહીં ખેત પેદાશ ઘરો, તેના માલ સામાન અને હોડીઓને ભારે નુકસાન થયું હતું. મહારાષ્ટ્ર તથા ગુજરાત સરકારે 14,000 પરિવારોનું પુનઃવસન જમીન આપીને કર્યું હતું, પણ મધ્યપ્રદેશે પોતાને ત્યાં માત્ર 53 પરિવારોને જમીન આપી હતી. નર્મદા ટ્રિબ્યુનલના ચુકાદા મુજબ ગુજરાતે મધ્યપ્રદેશના 5500 પરિવારને તથા મહારાષ્ટ્રના 7,000 થી ઓછા પરિવારોને જમીન આપવી પડી હતી. રોકડ વળતર વગેરેને કારણે ખોટી યાદીઓ બની કૌભાંડો પણ થયા હતા, તો પુનઃવસન નીતિ હાસ્યાસ્પદ પણ બની હતી, જેને કારણે હજારો પરિવારો આજે પણ પુનઃવસનના અધિકારથી વંચિત રહી ગયા છે અને હજારો લોકોનું પુનઃવસન બાકી હોય ત્યારે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. હવે જોઈએ તો કે નિષ્ફળતા છતાં પણ ઉજવણી કેમ? નર્મદા બંધનું કામ પૂરું થયું તે કોઈ એક રાજકીય પક્ષની સરકારને કારણે નહીં, પણ તમામ લોકોના પ્રયાસોને કારણે થયું હતું. પણ ઉત્સવને રાજકીય રંગ આપીને બીજા કોઈ રાજકીય પક્ષ કે ભાગ માટે આપેલા સામાજિક નેતાઓને મંચ પર સ્થાન આપવામાં આવ્યું નથી. બંધ પૂરો થયો, પણ નર્મદા યોજના તો હજી અધૂરી છે. આજે 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થવી જોઈતી હતી, પણ ખરેખર તો 3 લાખ હેક્ટર કે 11.67% સિંચાઈ થઈ રહી છે. 16 લાખ હેક્ટર ખેતરોમાં તો સિંચાઈ થઈ શકતી નથી. આમ 14 વર્ષમાં મોદી
અને છેલ્લા 2 વર્ષમાં જોવા જઈએ તો આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી નર્મદા યોજનાને પૂરી કરવામાં ભારે બેદરકાર દેખાઈ રહ્યા છે। છેલ્લી 3 સરકાર ખેડૂત વિરોધી લગન ધરાવતી હોય એવું આંકડા પરથી દેખાઈ રહ્યું છે। આ આંકડા મોદી, આનંદીબેન અને રૂપાણી સરકારે જાહેર કરેલા છે। નબળા બાંધકામને કારણે નહેર વારંવાર તૂટી જાય છે। કુલ 9,389 કિલોમીટર લાંબી નહેર બનાવવાની હતી તે મોદીએ ગુજરાતના હિતની વિરુદ્ધ જઈને 18,000 કિલોમીટર લંબાઈ ઘટાડી દીધી હતી। નહેર પૂરી કરતા હજુ 11 વર્ષ લાગશે। હાલ 41,318 કિલોમીટર નહેરોનું બાંધકામ આજે પણ બાકી છે। 11 વર્ષમાં 1 લાખ કરોડ તો નહેર બનાવવા માટે જ વાપરવા પડે છે। મૂળ આ યોજના માત્ર 6,000 કરોડની હતી, પણ તે ઓક્ટોબર 2016 સુધીમાં 56,286 કરોડ ખર્ચ તેનો થઈ ગયો છે। જેવું નર્મદા બંધનું એવું ભાડભૂતમાં પણ થશે તેવું લોકોને ડર છે। હવે જોઈએ કે ગટર અને કેમિકલનું ગંદુ પાણી કોણ પીશે? ભરૂચ, અંકલેશ્વર અને બીજા ઉદ્યોગોનું ગંદુ પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવે છે। તે પાણી હવે ભાડભૂતમાં ઠલવાશે। તેવું ગંદુ પાણી પીવા અને સિંચાઈ અને ઉદ્યોગોમાં વપરાશે। નર્મદામાં ઠલવાતા મળમૂત્ર અને ગટરનું પાણી આખું ગુજરાત પીવે છે, તો ગુજરાતના 6.50 માંથી 5 કરોડ લોકોના જીવ સામે ભાજપની રૂપાણી સરકાર ચેડા કરી રહી છે। 15 જાન્યુઆરી 1961ના રોજ તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એક બટન દબાવતા અને નદીની બીજી બાજુમાં વિસ્ફોટ કરીને નર્મદાનું કામ શરૂ કર્યું હતું, તો 57 વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી। ગુજરાતની પ્રજાએ આ યોજના પાછળ 1 લાખ કરોડ ખર્ચ કરી નાખ્યું છે। પીવાના પાણી અને પાણી લઈ જતી પાઇપલાઇનો સાથે 2 લાખ કરોડનું ખર્ચ કર્યું છે, તો ગુજરાતના દરેક કુટુંબે તેના માટે 1 લાખ રૂપિયા ચૂકવ્યા છે। છતાં ગુજરાતના લોકો નર્મદા બંધમાં નાખવામાં આવેલા ગટરના ગંદા પાણી ગાળ્યા વગર પીવે છે। નદીના ઉપરવાસમાં વસતા 1 કરોડ લોકોની વસ્તીમાંથી ઓછામાં ઓછા 30 લાખ લોકોના તેમાં જાહેર હજાતો થયેલી હોય છે તે બંધમાં આવે છે, જે બંધથી નહેર અને નહેરથી પાઇપલાઇન મારફતે આવતું પાણી આખું ગુજરાત પીવે છે। નમામિ દેવી નર્મદે નર્મદે સર્વદે સૂત્ર પ્રમાણે તે હવે પ્રદૂષણ આપી રહી છે, પરંતુ નર્મદા બંધની ઉપરવાસના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના 30 થી 50 લાખ લોકોએ વાપરેલા કેમિકલ, સાબુ, એસિડ, કોસ્મેટિક, સેનેટરી નેપકિન, પ્લાસ્ટિકનું પાણી બંધમાં આવે છે। સાબરમતીની વાત કરીએ તો સાબરમતીમાં જે રીતે વાસનાથી નીચેના વિસ્તારમાં અમદાવાદના 50 લાખ લોકોનું ટ્રીટ કરેલું ગંદુ પાણી છોડવામાં આવે છે તે એસિડિક છે। આવું જ નર્મદા બંધમાં થઈ રહ્યું છે। તેથી લોકોએ વરસાદી પાણીને ભૂગર્ભના ટાંકા બનાવીને જ તે પાણી વાપરવું જોઈએ। બીકી સાબરમતીમાં જો આવું થઈ શક્યું હોત તો નર્મદામાં પણ થઈ રહ્યું છે। હવે આવું જ ભાડભૂતમાં થવાનું છે, તેનું લોકોને ડર છે। ગુજરાતના લોકોને ગંદુ પાણી પીતા રોકવા તે ગુજરાત સરકારની ફરજ છે। ગટરનું પાણી પીવામાં ગુજરાત જેવું વિશ્વમાં કોઈ રાજ્ય નહીં હોય કે જ્યાં 5 કરોડ લોકો પ્રદૂષિત પાણી પીવે છે। જાન્યુઆરી 2019માં નર્મદાનું પાણી કાળું પડી ગયું હતું, જેનું સાચું કારણ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને નિગમ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એક વાત કબૂલવામાં આવી હતી કે બેક્ટેરિયાથી એનું પ્રમાણ વધી જતા પાણી કાળું પડી ગયું છે। વળી હાઇડ્રોલિક સલ્ફાટ પણ તે સમયે મળી આવ્યું હતું। તો નર્મદા વિભાગના પૂર્વ પ્રધાન જય નારાયણ વ્યાસ કહે છે કે નળ અને પાણીને કોઈ દોષ નડતો નથી। જળને મળનાળે શુદ્ધિકરણ થઈ જાય છે અને બાયો ડિગ્રેડેબલ અશુદ્ધિ નાશ પામે છે। સનલાઇટ છે, કેમિકલ અશુદ્ધિ નાશ ન પામે તે માટે 9 મિલિયન હેક્ટર ફીટ પાણી ભરાય છે। 4.15 મિલિયન પાણી વર્ષે આવે છે, તેથી અશુદ્ધિઓ પાણીમાં રહેતી નથી, પણ કેમિકલ્સ તો એમનામાં જ રહી શકે છે। અમરકંટકથી નીકળતી પવિત્ર નર્મદાના મૂળ પર શિવરાત્રીએ મેળો ભરાયા બાદ મધ્યપ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નર્મદાના પાણીની 6 સ્થળોએ નર્મદા કુંડ, કોટી તીર્થ ઘાટ, રામઘાટ, પુષ્કર ડેમ, કપિલ સંગમ અને કપિલ ધારાની તપાસ કરવામાં આવી હતી, જેમાં અમરકંટકમાં નર્મદાના પાણીમાં કોલિફોર્મ એ બેક્ટેરિયા જણાવ્યા હતા, જે માનવ મળને કારણે થાય છે। પીસીબીના અહેવાલ મુજબ કોલિફોર્મ વોલ્યુમ કોટી તીર્થમાં 100 ml દીઠ 500 MPN, રામઘાટ ખાતે 300 ને પુષ્કર ડેમ પર 100 મિલી દીઠ 220 MPN હોવાનું જણાવ્યું હતું, જ્યારે ધોરણો મુજબ પીવાના પાણીમાં આ જથ્થો 100 મિલી દીઠ 50 અથવા ઓછું MPN હોવું જોઈએ। આમ અમરકંટકથી જ નદીમાં માનવ મળ અને મૂત્ર નાખવામાં આવી રહ્યા છે, જેમાં મોટા ભાગનું પાણી ટ્રીટ થતું નથી। તેથી ગુજરાત સરકારે લોકોના આરોગ્ય માટે મધ્યપ્રદેશ કે જ્યાં મળમૂત્ર ગટરનું પાણી ઠાલવે ત્યાં ટ્રીટમેન્ટ પ્લાન નાખવાની ફરજ પાડવી જોઈએ, જેથી ગુજરાતના લોકોના આરોગ્ય સારા રહી શકે। હવે પાણીના માણસ તરીકે જાણીતા રાજેન્દ્રસિંહે નર્મદાને દેશની દૂષિત નદીઓમાં સમાવિષ્ટ કરવામાં આવશે તેવો ભય પણ વ્યક્ત કર્યો છે। એટલે કે લોકો વચ્ચે આ ચર્ચાઓ ચાલી રહી છે કે શું હવે ભાડભૂત બંધની જે દશા છે તે પણ જે નર્મદા ડેમ વખતે થયું તે જ થશે? શું લોકોને પણ હવે દૂષિત પાણી મળશે? કેમ કોઈ સરકાર પગલાં લેતી નથી? તો સત્તાની સવાલમાં અત્યારે બસ આટલું જ। વધુ માહિતી માટે આપ જોતા રહો કે ન્યૂઝ। નમસ્કાર।